જય ગૌ માતા ભાઈ. જો અત્યારના રાતના વાગ્યા છે 2 અને અમે જઈએ છીએ 3 માઇલ નજીક કેદાર હોટલ છે. ત્યાં એક નંદી મહારાજ અને એક ગાય માતાનું એક્સિડન્ટ થયું છે. તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ. કોઈ ભાઈનો ફોન આવ્યો કે અહીંયા આ રીતે દુર્ઘટના થઈ છે. તો અમે અત્યારે ત્યાં જઈએ છીએ. જોકે નંદી મહારાજ તો ઘટના સ્થળ ઉપર જ રામચરણ પામી ગયા છે અને જે ગૌ માતા છે એની હાલત બહુ સિરિયસ જેવું છે, એટલે એ પણ બચે ન બચે એવી પરિસ્થિતિમાં છે, કારણ કે ઠોકર વધુ લઈ ગઈ છે એને. આ ગૌ માતા છે તો એને અમારી શ્રીરામ ગૌશાળામાં અમે લઈ જઈએ છીએ વધુ સારવાર માટે. ને ભાઈ જિંદગી તો ઉપરવાળાના હાથમાં છે, આપણા હાથમાં તો કંઈ છે નહીં. આપણે તો બસ ખાલી એક નિમિત્ત છીએ અને કરીએ આપણે, બાકી તો જિંદગી તો ઉપરવાળો આપે છે ભાઈ, એમાં આપણું તો કંઈ હાલતું નથી. આપણે તો ખાલી